લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 15માં ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની રહી છે। આ દરમિયાન પૂર્વ નગરસેવક વિજય પવારે ફરી એકવાર પોતાની દાવેદારી રજૂ કરી છે। વિજય પવારે જણાવ્યું કે તેઓ અગાઉ નગરસેવક તરીકે રહી ચૂક્યા છે અને પોતાના કાર્યકાળ દરમિયાન વિસ્તારના વિકાસ માટે અનેક કામો કર્યા છે। તેમણે જણાવ્યું કે તેઓ પાર્ટી માટે વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે અને આ વખતે પણ તેમને તક મળશે તેવી પૂરી આશા છે। વિજય પવારે કહ્યું કે મારે લોકોની સેવા કરવી એ જ મારું ધ્યેય છે। મેં હંમેશા જનસેવામાં વિશ્વાસ રાખ્યો છે અને આગળ પણ આ જ રીતે સેવા કરતો રહીશ। વોર્ડ 15માં તેમની આ દાવેદારીને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે। વોર્ડ નંબર 15 શું કહેશો? હવે તો બધી સીટો ખાલી છે। બીજા વિસ્તારની અંદર સીટ બદલાય ના બદલાય। 15 નંબરમાં મારું ઘર બી છે, વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે નારાયણ કોમ્પ્લેક્સ। એટલે ગયા વખતે મને કોઈ ક્રાઇટેરિયામાં ટિકિટ નહીં આપવામાં આવેલી અને આ વખતે સાંભળ્યું છે કે કોઈ ક્રાઇટેરિયા છે નહીં, એટલે મેં ફરી પ્રજામાં સેવા કરવાનો મોકો મળે અને પાર્ટી મને ફરી સેવા કરવાનો મોકો આપે, એના લીધે આજે મેં સેવાનું ફોર્મ ભરવા આવ્યો છું। શું લાગે છે, પાર્ટી તક આપશે ફરી? હવે પાર્ટી જ્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ એવું બોલતા હોય કે શેતરના પાથરવાળા શેતરંજી પાથરવાળા એમને બી જોવા પડશે, તો અમે તો 1985થી કામ કરું છું। 1985થી અને 1991માં જ્યારે દીપિકા ચીખલિયા પહેલી વાર MP બન્યા ત્યારે બી અમે બહુ કામ કરેલું। અમે 30 વર્ષનો હતો તે ઘડે હું। પછી ધીરે ધીરે કામ કરતાં કરતાં તે જમાનો એવો હતો કે ભાઈ 50થી 55 60 વર્ષની ઉંમરવાળો હોય તો યુવા કાર્યકર્તા કહેવાતો। આજે યુવા 30 વર્ષવાળો કહેવાય છે। એટલે ફરી એક મોકો મને મળ્યો છે સેવા કરવાનો, એટલે પાર્ટી મને સેવા કરવાની તક આપશે એવી મને આશા છે।